નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠામેન હાઈસ્કૂલ પાટણ ખાતે કલેક્ટર શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ 2026 યોજાયો. શેઠામેન હાઈસ્કૂલમાં ચાલતા નિઃશુલ્ક AI શિક્ષણની કામગીરીથી કલેક્ટર પ્રભાવિત. સ્પષ્ટ ધ્યેય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહો તેવું જિલ્લા કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠામેન હાઈસ્કૂલ પાટણ ખાતે આજે પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માનનીય જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર પ્રશાંત જીલોવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ માનની શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ, પાટણ શહેર મામલતદાર શ્રી MF બાગબાન, ઉત્તર ગુજરાત યુવક મંડળના માનની ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મંડળ કારોબારીના સદસ્ય તથા પૂર્વ નગરસેવક શ્રી મનોજભાઈ કે પટેલ, નગર સેવિકા શ્રીમતી નીતાબેન પટેલ, CRC શ્રી હરેશભાઈ દરજી, શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, શિક્ષકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથેના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ શાળાના કલાવૃંદ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને પ્રેરણાદાયી વાતાવરણથી ભરાઈ ગયું હતું. પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9 અને 11માં નવીન પ્રવેશ મેળવનાર આશરે 400 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તક સેટ અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી શાળાના પરિવાર સાથે આત્મીયતાપૂર્વક જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાની શૈક્ષણિક કારકિર્દીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ₹1.5 લાખથી વધુના ઇનામો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપી વિશેષ સન્માનવામાં આવ્યા હતા. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાએ વિદ્યાર્થીઓને જીવનમાં સ્પષ્ટ ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમ, દ્રઢ સંકલ્પ અને સતત પ્રયત્નોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવી તેમની સાથે આત્મીય વાર્તાલાપ કર્યો હતો. તેમના જીવન લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓ IAS, IPS, ડોક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરતા કલેક્ટર શ્રીએ સફળતા માટે યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસ, સમયનું સંચાલન અને સતત મહેનતનું મહત્વ સમજાવ્યું હતું. કલેક્ટર શ્રીએ વિદ્યાર્થીઓને માત્ર સપનાઓ જોવાના બદલે તે સપનાઓને સાકાર કરવા માટે જરૂરી મહેનત અને શિસ્ત પાલનનું કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સ્પષ્ટ દિશા અને અવિરત પ્રયત્નો અનિવાર્ય છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વર્ગો ચલાવવામાં આવે છે અને આ અનોખી કામગીરી બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી શાળાનું સન્માન થવાનું જાણી કલેક્ટર શ્રીએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શિક્ષક પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ટેકનોલોજી આધારિત શિક્ષણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. કલેક્ટર શ્રીએ શાળામાં ચાલી રહેલી ગુણવત્તાસભર શિક્ષણ પ્રવૃત્તિઓ, ટેકનોલોજી આધારિત અભ્યાસક્રમો, વ્યવસાયલક્ષી શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા પ્રયાસો વિદ્યાર્થીઓની આત્મનિર્ભર અને સ્પર્ધાત્મક યુગ માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જિલ્લાના સર્વોચ્ચ વહીવટી અધિકારી અને પ્રોટોકોલ ધરાવતા હોવા છતાં કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે અત્યંત સરળતા અને આત્મીયતાથી સંવાદ સાધ્યો હતો. તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવીને તેમની પીઠ થાપડી પ્રોત્સાહિત કર્યા હતા. તેમની આ સફળતા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સ્નેહ કાર્યક્રમનું વિશેષ આકર્ષણનું કાર્ય બન્યા હતા. ઉત્તર ગુજરાતના યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં શાળાના શૈક્ષણિક તથા શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં મળતી સતત સફળતા બદલ આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શિક્ષક પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી વધુ પ્રગતિ માટે પ્રેરિત કર્યા હતા. અંતે શાળાના સુપરવાઇઝર વર્ષાબેન પટેલે તમામ મહાનુભાવો, વાલીઓ, વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર શ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ 2026નો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો માટે પ્રેરણાદાયી, યાદગાર અને ઉત્સાહવર્ધક બની રહ્યો હતો.